ગીતની ઘણી બધી ફરમાઈશ છે અને દોસ્ત મેં અગાઉના રાઉન્ડમાં પણ કીધું હતું કે તમારી ફરમાઈશ ચાલુમાં મૂકવાનો આવો કારણ કે તમને છે ને આમ સીધા ગોદાવો તમે ચાલુ ગાણીમાં કોષ ભરાવો આમ બતાવી દેજો વાંચી લઈશ અત્યારનો કળિયુગ એટલો હળાહળ છે તમારી પાસે કપડા મૂકવાના ઠેકાણા છે પૈસા મૂકવાના ઠેકાણા છે ગાડી મૂકવાના ઠેકાણા છે પણ અંતરની વાત મૂકવાના ઠેકાણા એ કે નથી યાર હા જે તમને વગર કામે કોઈ પણ હેતુ વગર ફોન કરીને અડધી રાતે જગાડી શકે એવા બે ચાર મિત્રો રાખજો યાર બાકી તો અત્યારના દોસ્તો કેવા છે એક અનીશ સાબરી કે એવું કરીને કલાકાર છે એની ગઝલના એની કવાલીના એક બે શેર મને ખૂબ ગમ્યા છે બેહી જાઓ શીશા તૂટે ફૂલ મચ જાવે દિલ તૂટે આવાજ सांप डसे तो दोस्त बचाए सांप डसे तो दोस्त बचाए दोस्त डसे तो कौन बचाए सांप डसे तो कौन बचाए सांप डसे तो दोस्त बचाए दोस्त सस्ते को कौन बचाए अपने से तो गैर भी अच्छे अपनों से तो गैर भी अच्छे अपनों से तो गैर भी अच्छे घर का भेदी लंका आए पाने वाला दोस्तों नहीं मेरी जिंदगी संवारी मुझको गले लगाया बैठा दिया पलक पे मुझे घाट से उठा के मेरी जिंदगी संवारी मुझको गले लगाया बैठा दिया पलक पे मुझे घाट से उठा के तेरे संग जीना यहाँ तेरे संग मर जाना याद करेगी दुनिया मेरा अफसाना ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ न छोड़ेंगे भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी ये दोस्ती नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ न छोड़ेंगे जाती है दोस्ती जिंदगी का नाम दोस्ती
करना जिंदगी ओ तुझ पे कुर्बान मेरी जान मेरा दिल मेरा ईमान तुझ पे है कुर्बान मेरी जान मेरा दिल मेरा ईमान यारी मेरी कहती है यार पे कर दे सब कुर्बान कुर्बानी कुर्बानी આવી જાય ગમતું નથી ને ઓલી જમના જમના લાગે ખારી જેર એ મારા વાલા 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 ની હારે તે તવે એ મને સિદ્ધને કરાવ્યા શામળા આ સ્ટેજ ની આગળ બધા મિત્રો ઉભા છે બધાને વિનંતી પ્લીઝ જલ્દી જલ્દી ખાલી કરો જગ્યા આવા જો બેસ બેઠા બેઠા કારણ કે મારે બહુ સારી વાત કરવી છે ઓય ઝપાટેલો જલ્દી હાલો આ વીણવામાં આટલી વાર કરો કમાતા કેટલે જલ્દી કરશો હાલો હાલો એ પુષ્પા ઓય આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે મને ક્યારની ફરમાઈશ આવે છે મારે ક્યારની ગાવી પણ ટાણું આવે ત્યારે થાય ભાઈ બે જાઓ ઓય ઓય ચશ્મીશ બે જાય હેઠો ઓય બિલ્લાવાળા ભાઈ ઓય હેઠા 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 નગર પ્રોગ્રામ પૂરો બસ આ બસ આ બધા મિત્રો પ્રેમથી મારું માને છે એ બદલ એમને તાળીઓના ગળગળાટથી બધા હજી ઊભા છે એમને બે બધા હેઠા 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 આઈ કામ નથી હેઠા બે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે ઓય છે વહીવટ કાઈ કારણ કે चींटियों के पैरों में पायल बजे वो भी साहेब सुनता है સોશિયલ મીડિયાનો જમાનો પણ આપણી કમનસીબી સાવ સાચી વાત કરો અમે માતાજીની દયાથી આપ સૌના આશીર્વાદથી આખી દુનિયામાં ફરી પણ કોઈ અમેરિકા હોય લંડન હોય કેનેડા કોઈ પાસે બે મોબાઈલ જોયા નથી આ જિજ્ઞાને અમે ન્યુઝીલેન્ડ મળ્યા હતા જિજ્ઞા કોઈ પાસે બે મોબાઈલ જોયા
અહીં તો મારા દીકરા ધંધા શું કરે કઈ ખબર નથી પડતી. બે તતડ મેળાય. સોશિયલ મીડિયાનો સદુપયોગ મારી દ્રષ્ટિએ 2% કરે છે, 98% ખોટા કરે છે ઉપયોગ યાર. અને ભારત એકમાત્ર વિશ્વમાં એવો દેશ છે જેની પાસે યંગ જનરેશન સૌથી વધુ છે. બાકી બધા બુઢિયા જ છે ભાઈ. તો આ તાકાત તમે વેડફો નહીં અને વ્યવસ્થિત વેગ આપો. તમારા જ્ઞાનને, તમારી આવડતને, તમારી શક્તિને યોગ્ય પ્લેટફોર્મ આપે ને તો આ બધી ગાડીઓ 160 દોડે એવી છે. પણ હું આ પડ્યા ખાડામાં એનું કરું છું. એટલે સોશિયલ મીડિયાની વાત કરતા હતા કોઈ પણ કલાકારે. હું લગભગ 25-26 વર્ષથી આ ક્ષેત્રમાં છું. પહેલા યુગ એવો હતો કે મારે વલસાડમાં ફેમસ થવું હોય તો વલસાડમાં પ્રોગ્રામ કરું તો વલસાડના આજુબાજુના માણસો જોવે. સુરતમાં જાણીતું થવું હોય તો સુરતમાં. અત્યારે તો વલસાડ કાર્યક્રમ કર્યો વેનકુવર જોવાતો હશે, અત્યારે લાસ વેગાસ જોવાતો હશે. એટલે સોશિયલ મીડિયાના ફાયદા થયા પણ એના કરતા ગેરફાયદા બહુ થયા ભાઈ. હવે કોઈ બે જાઓ તમે ઘડી, ભલે છૂટા હોય, બાધા હોય, રબ્બડ હોય, બે જાઓ, 2 મિનિટ બે જાઓ. મસ્ત વાત કરી છે. અત્યારના સમયમાં કલાકાર માટે પણ સુવર્ણ યુગ છે કે એક મસ્ત ગીત તમે અપલોડ કરો એટલે આખી દુનિયા જોઈ લે કે આ કલાકારમાં કેટલો સૂર છે, કેટલો તાલ છે, કેટલું સારું ગાય છે. એટલે સદુપયોગ બહુ ઓછા માણસો કરે, દુરુપયોગ બહુ કરે છે. તમે જો આ સોશિયલ મીડિયાના યુગમાં ગમે એવો કલાકાર, હોલિવૂડનો હોય કે બોલિવૂડનો, કોઈ પણ ગીત બનાવે, મસ્ત કોરિયોગ્રાફર હોય, ડાન્સ ડિરેક્ટર હોય, સરસ મજાનું સિનેમેટોગ્રાફર હોય, ડિરેક્ટર હોય દુનિયાના, અને ગીત અપલોડ કરે તો બહુ સારું ગીત હોય તો 5-25 હજાર જોવે એક દિવસમાં. અમારા કોઠારિયાનો કમો ખાલી પાટલું ચડાવે ને આમ ત્યાં 5 લાખ માણસ જોવે. કારણ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. વિડિયો નહીં, ઘોર એ મારો રસિયો રૂપાળો, એ રસિયો રૂપાળો, મારો રસિયો રૂપાળો પાછો રંગ રેલિયો ઘેર જાવું ગમતું. એ મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ, કોઈ ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. આપો ઓહો આ સરકારી અમને ગાયું દો યારે વિના આવી ગયો ઘેર જાઉં ગમતું નથી. ગાયું દો યારે વિના આવી ગયો, ગાયું ને દોયા વિના આવી ગયો ઘેર જાઉં ગમતું નથી. એ હવે જોઈ લો આ શરણાના ખેલ રે. હવે જોઈ લો આ હાલો ડાન્સ ઓલા મેદાનમાં જઈને કરજો. હાલો ઘોરપતિ મારા. એ હવે જોઈ લો વાછરડાના ખેલ, કોઈ ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या?
હેઠા હેઠા મેં કીધું ઝૂકેગા નહીં. નીચે 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 બેજો મારા વાલા. આ પુષ્પા ફિલ્મ આવ્યું 2-2.5 વર્ષ પહેલા. એના હરખા ઉભા રહેવાના ઠેકાણો નથી. તમે જોયું આમ આમ છે આમ નથી અને હાલતા આવડતું. એ ભાઈ 2 મિનિટ. એ મોટા ભાઈ ઓય નથી અને હાલતા આવડતું. હાલે ત્યાં ચંપલ નીકળી જાય તોય 2,500 કરોડનો બિઝનેસ કરે. બોલો આ પ્રજા થાશે શું ખાલી આટલામાં જ? પુષ્પા ઝૂકેગા નહીં કે છે ને એ 2 વ્યક્તિને જ બોલવાનો અધિકાર છે મારી દ્રષ્ટિએ. એક સાધુ સંત ફકીર કે જેને સંસાર માંડ્યો ન હોય અને બીજા કોક વાંઢા. બાકી પરિણામ હોય ને દાઢીઓ વધારે. બાકી એમ કે તો ઘરે જઈને ઝૂકેગા નહીં. આ સરકારી ઝૂકેગા નહીં. ઘરની બહાર અંદર નહીં. સામે 2.5 વર્ષથી મથું સામે છે શું? સામે આજા સામે અને કનૈયો શું આપી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય તો અમારા કોઠારિયાનો કમો સાહેબ. હા, ભાગવત કથા જિગ્નેશ દાદાની કથાનું પદ. આ મૂળ તો મહિલા મંડળનું પદ છે. જિગ્નેશ દાદાની કથામાં ગવાતું પદ અને અમારા કોઠારિયાના કમાને એવું ફળી ગયું કે હમણાં 1-2 મહિના પછી એને લઈ જાઉં છું દુબઈ અને અમેરિકાથી ઇન્કવાયરી આવી. બોલો કે કમાને પાસપોર્ટ છે. મેં કીધું એના બાપુજી નહીં છે. બેનું કરવું પડે કારણ કે કમાને સાચવવા માટે સ્પેશિયલ છે ને. પરમાત્માનું બાળક છે જેને કામ ક્રોધ મદ મોહ થોડો ગુસ્સો છે પણ કમો છે મારા વાળા. એટલે કૃષ્ણ પરમાત્મા એવું દેવ છે હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે. અત્ર તત્ર સર્વત્ર બધે બધે કૃષ્ણ પરમાત્મા ગવાય છે. કમોય ગવાય બધે. તમે સૌરાષ્ટ્રમાં દ્વારિકાનો નાથ કે છે. સૌરાષ્ટ્રમાં એને દ્વારિકાનો નાથ કે છે. સૌરાષ્ટ્રમાં એને રશિયો રૂપાળો કે છે. આપણી ગુજરાતની મજા એ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી છે. આ એની નોખી. વલસાડની વાપી જાવ તો નોખી. 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા. બુઢાપણમાં કેસ બદલે પણ લખાણ નો બદલે લાખા.
ઉત્તર ગુજરાતમાં પણ કનૈયો એવો ગવાય છે કેવો હે કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની છોવાલી કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની છોવાલી એ વાગી 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 રે દ્વારકાની મોજ ભલે ઝપટીને હું જાગી જાગી જય મુરલીધર મહારાજ कौन जितावे कारण ये रे माने बाप मेल्या मिला 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 मो माने मोहा अले जबकीने जागी जागी છે એની તર્જ બહુ સારી અને બે વર્ઝન છે એક ભગવાનનું માતાજીનું અને બીજું વાંઢાનું છે પહેલા આપણે માતાજીનું ગાઈ કારણ કે આ ઉત્તર ગુજરાતના ગીતો છે એની ધૂન બહુ સારી હોય છે ઓ હું તો ડેરે ડેરે આપણે મંદિર કહીને ઉત્તર ગુજરાતમાં મંદિરને ડેરું કે ડેરું એનું એક ઉદાહરણ મારું ગીત આવ્યું હતું મારું જિગ્નેશ કવિરાજનું હે તારું ડેરું ગગનમાં ગાજેલા રણ છોડ મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં મંદિરને ડેરું કહે છે એક ભાવના વાળો શ્રદ્ધા વાળો માણસ વ્યક્તિ ગાતો હોય તો એમ કે હે હું તો ડેરે ડેરે કરું દીવા કરવી ગૌ માતાની સેવા આ અગ્નિવીરના મિત્રો ગૌ માતાની સેવા કરવા માટે ભેગ પહેર્યો છે સાહેબ હે બધા ડેરે ડેરે કરજો દીવા કરવી ગૌ માતાની સેવા અને ઈનો બીજો ગાય પાડો એ તને નહીં મળે નહીં મળે નહીં મળે તને નહીં મળે મારા જેવા બોલ બાબુ કરવા છે વિવાહ એ તને નહીં મળે કેમરા જેવા કોઈને ઈચ્છા હોય તો કરી લો વિવાહ દુનિયાથી નોખો કેવા મારા બારાલીના ચારણની વાત ન થાય બાપો બાપો ઈ જ કૃષ્ણ પરમાત્મા ફરતો 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 મધ્ય ગુજરાતમાં આવે તો અહીંયા કનૈયો ગવાય છે અહીંયા એને દ્વારિકાનો નાથ નથી કહેતા અહીંયા એને કાનુડો નથી કહેતા કોનુડો નથી કહેતા મુરલીધર નથી કહેતા અહીંયા શું કહે છે ઓ અલ્યા ઠાકોર ના ઠાકોર
तारा बंद दरवाजा खोल 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 खोल। બે અઢી વર્ષ આખી દુનિયા જડબે સલાક થઈ ગઈ, ત્યાર પછી માંડ 2-4-6 મહિનાથી સારું છે ભાઈ। હજી કોઈના ધંધા રોજગારમાં કઈ વાંધો આવતો હોય, કોઈને રોજી બરોબર મળતી ન હોય, તો દ્વારકાના નાથનું નામ લઈ 3 વાર તમે બોલો મારી યારે ખોલ ખોલ ખોલ, એટલે ભાગના દરવાજા ખોલી નાખે પાટું ભેગો। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, હે જઈ રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શો, જઈ રણ છોડ। દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર? ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, ટક ટક ટેમ ટક જય રણછોડ માતા। तारा बंद दरवाजा, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, तुम जान से प्यारी, तुम जान हमारी। हे जय रणछोड़ तू माखन चोर गलिए गलिए शो, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા, अच्छा तुम कितने दिन बाद, क्या किया क्या किया क्या किया, तुझे याद किया। आ 2 વર્ષ છે ને કોવિડમાં ધીમે ધીમે 2 મહિના પછી બધાની દુકાનો ખુલી ગઈ હતી। કોઈને 10% નુકસાન, કોઈને 20%, કોઈને 50%, અમારે તો હોય 100%। એ 2-2.5 વર્ષ દરમિયાન અમે આજ કર્યું। શું કર્યું? તમારી જગ્યા આવે એટલે ગાજો। મુझे तुमसे है कितने गिले, ओ ओ ओ तुम कितने दिन बाद, ओ ओ ओ बोलो इतने दिन क्या किया क्या किया क्या किया क्या किया, भगवान नो तुझे याद किया। तेरा नाम लिया, तुझे याद किया।
आज तो मारे एवो ताल थयो छे के शायर नेरू थोड़ी मुझे घट में घणे रह्यू ए हकड़ी तड़ न पोगी ता तो दूजी उपड़्यू यार શું કરું એમ સમજાતું નથી યાર બાપો બાપો એ મારો સાહેબો રે ગોવાળિયો એ સાહેબો રે ગોવાળિયો મારો મીઠડો રે ગોવાળિયો આનો હું રે ગોવાળણ નેહડાની શ્યામદાતાની જોડલી આચારા ₹51 બાપા સીતારામ ગ્રુપ તરફથી નિકુંજભાઈ જોશી મિત્તલભાઈ પટેલ હિરેનભાઈ ભરવાડ તરફથી ₹51 તાળીના ગળગળાથી વધાવો એ સાહેબો મીઠો મેવલો રે મારો વાલીડો મીઠો મેવલો સાહેબો ને મીઠો મેવલો રે મારો વાલીડો મીઠો મેવલો ઓરે ડુંગરડા ને લીછડી મારા સાહેબા બેરી રમતી એ ઓરે ગોવાળણ નેહડાની મારી શ્યામદાતાની જોડલા કમાવાળું બિલકુલ ગાઓ પણ ₹5000 ઘોર કરવું પડે તો તમે તમારા પાર્ટનરને બોલાવી લો કોઈ પણ નહીં કારણ કે ગૌ સેવા માટે થાય બે જણા બોલાવી લો બે જણા હે અમે ગાયું અમે ગાયું તો યારે વિના આવી ગયા રે જાવું ગમતું એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે હવે જોઈ લો વાછરડાના ખેલ કોઈને ઘેર જાવું ગમતું નથી મારો ખુશીઓ રૂપાળો રંગ રે ઘીરે જાવું એક ચિત્રકાર મારો સ્કેચ બનાવીને આવ્યો છે ગાયું દોયા વિના ગાય લઈને વાસણો લઈને આવ્યો છે બોલો શું નામ ભાઈ તારું ઓમ ઓમ નામ है इसका बताओ ओम ने ताली गड़गड़ाती હવે આપ ચિત્ર મેં સ્વીકારી લીધું મારી યાદીમાં તું રાખજે આ મેં સ્વીકારી લીધું ધન્યવાદ ધન્યવાદ ગાયું ને દો જાને વિના આવી ગયા રે જાવું ગમતું નથી માં મધવાળીમાં આશાપુરાને યાદ કરવી છે ઘણી બધી ફરમાઈશ છે હારે ધન ધન છે કચ્છની ધરતીમાં ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી મઠમાં આશાપુરા મઠવાળીમાં એ ધન ધન છે કચ્છની ધરતી ગાય મઠવાળીમાં
सत जोगणी रमे भेड़ी मां आशापुरा रे मठाणी नंद भयो देवचंद जगाली मां सपना माया आप आशापुरा रूपे विराजिया जाड़े जाना कुलनी तू कुलदेवी जाड़े जाना कुलनी तू कुलदेवी वारू करो बेली मां आशापुरा हजी एक मने वधारा बापाना भजन की खास फरमाइश है त्यारे अरे बेड़ा पार कर दे ओ सखो धाम वाले जोगी झोली मेरी भर दे भर दे भर दे भर दे भर दे भर दे वधारा झोली मेरी भर दे ओ वधारा जय हो चखो वाले जोगी तमारो जय हो गुनहगार होकर मैं सामने खड़ा हूँ गुनहगार होकर मैं सामने खड़ा हूँ अरे गुनाह माफ कर दे कर दे गुनाह माफ कर दे गुनाह माफ कर दे गुनाह माफ कर दे ओ वादाई दा बोली मेरी भर दे बोली मेरी भर दे बोली मेरी भर दे ओ सखो दा वाले जाई हो धौरा जय बालराम महाराज जय बालराम महाराज तुम मिले जय योगी बहुत बड़े काम जोगी आपने किए हैं वो जोगी बड़े बड़े काम पापा आपने किए मेरा काम कर दे इन सब का काम कर दे मेरा काम कर दे ओ जखो धाम वाले मेरा काम कर दे